આપણે સૌ કોઈ ભગવાનની પૂજા પાઠ જપ તપ વ્રત કે પછી દાન કરીએ છીએ, પરંતુ શું આપ જાણો છો કે શાસ્ત્રો અનુસાર આ તમામ પુણ્ય કર્મોનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે એક વિશેષ વિધિનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે। દેવોના રાજા તરીકે ઓળખાતા દેવરાજ ઇન્દ્રનું સ્મરણ કર્યા વિના પૂજા પાઠ અધૂરા માનવામાં આવે છે, એવી માન્યતા પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે। તો શા માટે દરેક ધાર્મિક અનુષ્ઠાનના અંતે ઇન્દ્રદેવનું સ્મરણ કરવામાં આવે છે? શું છે તેનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય અને કઈ સરળ વિધિ દ્વારા પોતાના પુણ્યફળની પ્રાપ્તિ સુનિશ્ચિત કરી શકાય છે? માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તેશ તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન દર્શક મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। આજનો વિષય જે છે દેવરાજ ઇન્દ્રનું પૂજનનો મહિમા। તમને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થશે કે શું દેવરાજ ઇન્દ્રની પણ પૂજા કરવામાં આવે છે? દેવરાજ ઇન્દ્રની પૂજા જો વિધિના અંતે એમનું નામ ન લેવામાં આવે તો શું થાય છે? દેવરાજ ઇન્દ્ર કોણ છે? એમનું સ્વરૂપ કેવું છે? આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, ખાસ કરીને આજનો ટોપિક દેવરાજ ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર। તો અર્થ એવો થાય કે દેવતાઓના જે રાજા છે, દેવતાઓના જે રાજા છે અને જેમને ઇન્દ્ર કહેવામાં આવે છે। ઇન્દ્રજીનું બીજું નામ સક્રત પણ કહી શકાય, કેમ કે ઇન્દ્ર બનવા માટે હંમેશા જ્યાં સુધી 100 યજ્ઞ જે મનુષ્ય કરે છે એ સ્વયં ઇન્દ્ર બને છે। શાસ્ત્ર એવું કહે છે કે ઇન્દ્ર બનવા માટે 100 યજ્ઞ પૂર્ણ કરે એટલે સ્વયં સક્રત એટલે કે ઇન્દ્ર બની જાય છે। બીજો એક ચંડીપાઠમાં પણ એક શબ્દ છે સકરાદય સુરગણા નિહતે તેવી રીતે। સકરાદય એટલે ઇન્દ્રાદિ દિક્પાલ દેવતાઓ સહિત દેવીની સ્તુતિ કરવી, એવી રીતના। એટલે સક્ર શબ્દ જે છે એ જે 100 યજ્ઞ કરે એને સક્ર કહેવાય અને એ સ્વયં ઇન્દ્ર બની જાય છે। દેવરાજ ઇન્દ્ર જે દેવતાઓના રાજા બતાવેલા છે। હવે રહી વાત કે ઘણી વખત આપણે મોટી ભૂલ કરીએ છીએ। તમને મનમાં થાય કઈ ભૂલ? ડગલે ને પગલે ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે આટલા બધા યજ્ઞ કર્યા, આટલા બધા જપ કર્યા, આટલા બધા તપ કર્યા, આટલું બધું દાન કર્યું, પણ અમને કોઈ ફળ મળતું નથી। આવો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળે છે। પણ હકીકતમાં કરેલું પુણ્ય નષ્ટ કેમ થઈ જાય છે એનું કારણ પણ જાણવું જરૂરી છે। દેવરાજ ઇન્દ્રને એવું કહેવાય છે કે વરદાન આપવામાં આવેલું છે કે જ્યારે કોઈ પણ પૃથ્વીલોક ઉપર જપ હોય, તપ હોય, હવન હોય, દાન હોય, પૂજા હોય, તીર્થયાત્રા હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધાર્મિક કાર્યક્રમ કરે ને ધાર્મિક કાર્યક્રમ જ્યારે પૂર્ણ થયા પછી, જપ હોય, હવન હોય કે બધું પૂર્ણ થયા પછી જો તે વ્યક્તિ દેવરાજ ઇન્દ્રનું નામ નથી લેતો, ભૂલી જાય છે, તો એવું કહેવાય છે કે એ વ્યક્તિનું, એ મનુષ્યનું કરેલું સંપૂર્ણ ફલ એટલે કે તમામ પુણ્ય દેવરાજ ઇન્દ્ર લઈ જાય છે। આવું વરદાન છે। ઘણી વખત આપણે ઘરની અંદર બધા દેવી દેવતાઓની સેવા પૂજા રોજે રોજ કરતા હોઈએ છીએ, પણ પૂજાના અંતે હું જે વિધિ કહું છું તે વિધિ તમારે યાદ રાખવાની, નહીં તો તમારી કરેલી બધી પૂજા નિષ્ફલમ ભવેત। તમે અનુષ્ઠાન કર્યું હોય કે ચાહે મોટો દેવી યજ્ઞ હોય કે નવચંડી હોય કે સતચંડી હોય કે લક્ષચંડી હોય કે ગમે એટલો મોટો યજ્ઞ કર્યો હોય, ગમે એટલું તમે દાન કર્યું હોય, ગમે એટલી તીર્થયાત્રા કરી હોય, પણ આ નાનકડી વિધિ કરવાનું જો તમે ભૂલી જાઓ છો તો તમારું કરેલું બધું જ પુણ્ય ઇન્દ્ર મહારાજ લઈ જાય છે, કેમ કે એમને અધિકાર છે। હવે કઈ વિધિ કરવી અને વિધિ કેવા સમયમાં કરવી એ પણ તમને કહી દઉં। તમને પહેલાં તો દેવરાજ ઇન્દ્રનો શ્લોક પણ આપણને આવડવો જોઈએ। હું જે કહું છું ને આ શ્લોક તમે લખી લો। આ એક શ્લોક તમારા બધા જ પુણ્યને બચાવશે। શ્લોક છે દેવરાજ ગજારૂઢ
દેવરાજ ગજારૂઢ પુરંદર શતક્રતો વજ્રહસ્ત મહાબાહો વાંચિતાર્થ પ્રદો ભવ. આ દેવરાજ ઇન્દ્રનો આ શ્લોક છે. ફરીથી તમને કહી દઉં. દેવરાજ ગજારૂઢ પુરંદર શતક્રતો વજ્રહસ્ત મહાબાહો વાંચિતાર્થ પ્રદો ભવ. આ શ્લોક તમે જ્યારે પણ તમે આ શ્લોકને લખી રાખજો. દેવરાજ ઇન્દ્રનો આ શ્લોક તમારું જ્યારે પણ કોઈ પણ યજ્ઞ હવન કે પૂજા બધું પતી જાય એટલે માણસ છેલ્લે જ્યારે આસન ઉપર બેઠા હોય ને છેલ્લું બધું પત્યા પછી એમને એક ચમચી ભરીને પાણી લેવાનું છે અને પોતાના આસનની નીચે એ પાણી નાખવાનું છે અને પછી આ શ્લોક બોલવાનો છે. દેવરાજ ગજારૂઢ પુરંદર શતક્રત વજ્રહસ્ત મહાબાહુ વાંચ્યથા ભયમ કરી અને એ પાણીનો ચાંદલો તમારા ભાગ્યમાં કરવો પડશે. જો તમે તમારા એ ભાગ્યનો એ ચાંદલો તમે તમારા ભાગ્યમાં કરો છો તો સમજવાનું તમારું કરેલું બધું પુણ્ય તમારા ભાગ્યમાં આવી ગયું. એટલે દેવરાજ ઇન્દ્ર એને ચોરી શકશે નહીં, તમારા પુણ્યને ચોરી નહીં શકે. પણ જો તમે ભૂલી ગયા તો તમારું બધું પુણ્ય એ લઈ જશે. બીજા નંબરની વસ્તુ, કદાચ આ શ્લોક મોટો પડે અને તમને ન ફાવે તો એક નાનકડો એક મંત્ર પણ યાદ રાખો. ઓમ શક્રાય નમઃ આટલું બોલીને, ઓમ શક્રાય નમઃ બોલીને ખાલી તિલક કરવાનું. ઓમ શક્રાય નમઃ. ચલો આ બોલતા તમને નથી ફાવતું તો બીજું આ મંત્ર લેવાનો. ઓમ ઇન્દ્રાય નમઃ આટલું બોલી પાણી મૂકીને એનો ચાંદલો કરવાનો. 3 વસ્તુ મેં તમને બતાવી. પહેલો ઇન્દ્ર મહારાજનો શ્રેષ્ઠ શ્લોક જે આ હતો, દેવરાજ ગજારૂઢ પુરંદર શતક્રતો વજ્રહસ્ત મહાબાહો વાંચિતાર્થ પ્રદો ભવ. આ શ્લોક. બીજા નંબરે ઓમ શક્રાય નમઃ એ બોલી શકાય, અથવા ત્રીજા નંબરે ઓમ ઇન્દ્રાય નમઃ. હવે ઇન્દ્ર મહારાજના સ્વરૂપની પણ જોડે વાત કરી લઈએ. દેવરાજ ગજારૂઢ ઇન્દ્ર મહારાજનું જોવા જઈએ તો એ દેવતાઓના રાજા છે. કેમ કે દેવતાઓને પણ કંઈ પણ કામ કરવું હોય તો રાજાને પૂછીને કરે. અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે તમે તમારા ઘરમાં પણ છેલ્લે આ ઇન્દ્ર મહારાજને યાદ કરો છો તો ઇન્દ્ર મહારાજ પણ જોડે જોડે વરદાન આપે છે. કેમ કે દેવતાઓના રાજા છે. અને ઇન્દ્ર જેવું સુખ એવું કહેવાય છે કે સૌથી વધારે સારામાં સારું સુખ કોને છે? દેવતાઓના રાજા ઇન્દ્ર પાછળ છે. ઇન્દ્ર જેવું સુખ મળે છે મનુષ્યને. કોઈ જાતની જીવનમાં તકલીફ હોતી નથી. તમે કરેલું પુણ્ય એ તમને સુખ સારું આપે છે. અને ઇન્દ્ર મહારાજ પણ વરદાન આપે છે. દેવરાજા ગજારૂઢ, પાછો ગજારૂઢ, ગજ કહેતા હાથી. દેવરાજ ઇન્દ્ર એ હાથી ઉપર બિરાજમાન થાય છે. એવું કહેવાય છે કે વજ્રહસ્ત, પાછું એમના હાથની અંદર એક શક્તિશાળી શસ્ત્ર છે જેનું નામ છે વજ્ર. ઇન્દ્રના વજ્રનો પ્રહાર જ્યારે થાય છે એટલે એવું કહેવાય છે કે બ્રહ્માંડને પણ નષ્ટ કરવામાં સક્ષમ છે ઇન્દ્રનું વજ્ર. મહાબાહો, બહુ જ મોટું શક્તિશાળી. અને વજ્ર છે અને શક્તિશાળી સ્વયં ઇન્દ્ર છે. તો ઇન્દ્રદેવનું નામ સ્મરણ કરવાથી પણ આપણને લાભ થાય છે. તો હંમેશા એક વાતનું તમારે યાદ રાખવાનું કે તમે કોઈ પણ ગરીબોને ખવડાવતા હોય કે ચાહે પૂજા કરતા હોય કે તીર્થયાત્રા કરતા હોય કે દાન કરતા હોય કે વ્રત કરતા હોય. ઘણી વખત મારા બહેનો પણ મોટા મોટા વ્રત કરે છે. ચાહે જયા પાર્વતીનું વ્રત હોય, રવિવારનું વ્રત હોય, વટસાવિત્રીનું વ્રત હોય કે કડવા ચોથનું વ્રત હોય, કંઈ પણ તમે વ્રત કરતા હોય તો પણ એક વાત યાદ રાખવાની, છેલ્લે ઇન્દ્રદેવનું નામ લેજો. અને પૂજા તમે ક્યાંય પણ કરતા હોય, ચાહે વડની પાસે કરતા હોય કે કેવડાત્રીની પૂજા કરતા હોય, મંદિરમાં કરતા હોય કે ગમે ત્યાં, છેલ્લે એક વાત યાદ રાખવાનું, જ્યારે ઊભા થતા હોય ત્યારે 1 ચમચી પાણી જમીન ઉપર નાખી એનો ચાંદલો અનામિકા આંગળીથી તિલક કરજો. પાછા અનામિકા એટલે છેલ્લેથી બીજી આંગળી, છેલ્લેથી બીજી આંગળી અંદર બોળી અને કપાળમાં ચાંદલો કરવાનો. ઇન્દ્રને કહેવાનું, હે ઇન્દ્રદેવ, અમારું પુણ્ય ચોરતા નહીં. આ અમારું પુણ્ય જે છે એ અમારી જોડે રાખજો, નહીં તો તપસ ચોર. એવું કહેવાય કે તપને પણ ચોરવાવાળા ઇન્દ્ર સક્ષમ છે. અને ઇન્દ્ર જેટલું તપ વધે છે એટલું એનું સિંહાસન મજબૂત થાય છે. એવું કહેવાય છે કે જે મનુષ્ય પોતાનું પુણ્ય, જો એ પુણ્ય પોતાની પાસે હોય છે, પુણ્યથી ચોક્કસ એની પ્રગતિ થતી હોય છે.
ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં દર વખતે કહું છું કે હું જ્યોતિષનું પણ જ્ઞાન આપું છું, વાસ્તુનું પણ આપું છું, ધાર્મિક વસ્તુઓ પણ આપું છું. પણ ઘણી વસ્તુ એવું છે, મોટા મોટા કાર્યક્રમો આપણે કરીએ છીએ, ઘણી બધા પૂજા પાઠનું ગજાણાઈએ છીએ, પણ નાની વસ્તુ પણ આપણે ભૂલ થઈ જાય તો કરેલું પુણ્ય બધું નષ્ટ થઈ જાય છે. એટલે ઘણી વખત નાનો પણ રહીનો દાણો કહેવાય છે. એટલે નાની વસ્તુ પણ બહુ મહત્ત્વની હોય છે. એટલે આ ભક્તિ સંદેશ કાર્યક્રમ જે જોતા હોય, જે નિહાળતા હોય, એ લોકોને હું નથી માનતો કે એ લોકોને કંઈ ખબર ના હોય, કેમ કે અમને બધી જ ખબર હશે. આટલા વર્ષોથી જ્યારે અનુભવ એ લોકોનો હોય, આટલા વર્ષોનો ઉપાયો જાણેલા હોય, એમને બધી વસ્તુ વિધિ વિધાનની ખબર હોય છે. અને એના હંમેશા અમારો પણ એક જ ઉદ્દેશ્ય હોય છે કે આ કાર્યક્રમ નિહાળનાર લોકોને ધર્મની વાત હોય કે ચાહે વાસ્તુની વાત હોય કે જ્યોતિષની વાત હોય, એ બધા જે કાર્યક્રમ જોઈ રહ્યા છે એ બધાને લગભગ બધી વસ્તુનું ખ્યાલ જ હોય છે, કેમકે એકદમ સરળ ભાષામાં અને સારી રીતે આ કાર્યક્રમને અમે પ્રસ્તુત કરતા હોય છે. દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ કદાચ તમને બહુ સુંદર સરસ મજાનો લાગ્યો છે અને આગળનો કાર્યક્રમ પણ આના કરતાં હું સુંદર આપવાની કોશિશ કરીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.